અમદાવાદના ઇતિહાસની સૌથી મોટી ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ ડિમોલેશનની કામગીરીમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે થઈને પોલીસના જવાનો પણ ખડે પગે સવારથી હાજર હતા આ ઘટના સ્થળ પર। ચંડોળા ડિમોલેશન મુદ્દે હાઈકોર્ટમાં આજે સુનાવણી થઈ હતી। આ સુનાવણી પૂર્ણ થયા બાદ ગુજરાત હાઈકોર્ટે સ્ટેની અરજી ફગાવી હતી। હાઈકોર્ટમાં અરજદારોએ રજૂઆત કરી હતી કે નીતિ નિયમો વિરુદ્ધ ડિમોલેશન થઈ રહ્યું છે। અહીં રહેતા લોકો બાંગ્લાદેશી હોવાનું પુરવાર થયું હતું। પોલીસ અને વહીવટીતંત્ર મનમાની કરી શકે નહીં, ત્યારે અહીં રહેતા લોકો ગેરકાયદેસર વિદેશી છે કે નહીં તે ફોરેન ટ્રિબ્યુનલ નક્કી કરે। ઘર તોડતા અગાઉ કોઈ નોટિસ નથી આપવામાં આવી, પુનર્વસનની પણ કોઈ વાત નથી અને આ મામલે હાઈકોર્ટે અરજી નકારી કાઢી। ડિમોલેશનને લઈને લીલી ઝંડી આપવામાં આવી છે, ત્યારે સરકારે હાઈકોર્ટમાં કહ્યું નાના બાળકોને 4 બાંગ્લાદેશીઓની અલ-કાયદા સાથે સંડોવણી બહાર આવી છે, જેની ધરપકડ કરવામાં આવી, પરંતુ રાષ્ટ્રીય સિક્યુરિટીને જોતા તેની સંપૂર્ણ માહિતી સરકારે નથી આપી। ડ્રગ્સ ખોટા કાગળિયા બનાવવા, મની લોન્ડરિંગ જેવા ગુનાઓ પર ચંડોળા તળાવમાં કામ થતા હતા। તો ચંડોળામાં નહીં અટકે ડિમોલેશનની કાર્યવાહી, સ્ટે માટેની જે અરજી કરવામાં આવી હતી તે અરજી હાઈકોર્ટે નકારી છે। સ્થાનિકોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી, ત્યારે હાઈકોર્ટમાં સુનાવણી આજે પૂર્ણ થઈ। તમામ મુદ્દાઓ સાથે જ્યારે દલીલો કરવામાં આવી, એ બધી જ દલીલો બાદ હાઈકોર્ટે આખરે સ્ટે અરજી ફગાવી છે અને ડિમોલેશનની કામગીરીને લીલી ઝંડી આપી છે। ઓનલાઈન પર સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય જોડાઈ ગયા છે। મૌલિક, શું વિગત? હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી। અરજી છે તે હાઈકોર્ટે અરજદારોની અરજી છે તે નકારી દીધી છે અને અરજદારો વતી અલગ અલગ રજૂઆત છે તે અરજીમાં કરવામાં આવી હતી। તેમને અરજદારોએ અરજીમાં કહ્યું હતું કે ચંડોળા તળાવમાં જે ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે તેમ ને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર કામગીરી કરવામાં આવી રહી છે। પુનર્વસનની પણ વાત નહીં હોવાની અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટ છે તેમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં રાજ્ય સરકારે આ કોર્ટમાં કહ્યું હતું કે નાના બાળકો છે તેને પ્રોસ્ટિટ્યુશનમાં ધકેલવામાં આવી રહ્યા છે। ખાસ જે અહીંયાથી બાંગ્લાદેશીઓ જે પકડાયા છે તેમાંથી 4 બાંગ્લાદેશીઓની કાયદા સાથેની પણ સંડોવણી બહાર આવી છે, જેની ધરપકડ કરાઈ છે, પરંતુ રાષ્ટ્રીય સિક્યોરિટીનો મુદ્દો હોવાના કારણે તેમના વિગતો છે તે જાહેર નથી કરી। આ સાથે ડ્રગ્સ અને ખોટા કાગળિયા બનાવવા, મની લોન્ડરિંગ જેવા ગુના પણ ચંડોળા તળાવમાં થતા હોવાનું રાજ્ય સરકારે કોર્ટમાં કહ્યું હતું અને તમામ દલીલો બંને પક્ષની સાંભળ્યા બાદ લગભગ 1.5 કલાકથી પણ વધારે સમયે દલીલો ચાલ્યા બાદ રાજ્ય સરકારે અરજદારોની અરજી હતી જે આ ડિમોલિશન પર તેની તે નકારી હતી। મૌલિક, આભાર। આ અરજદારો એ ચંડોળા તળાવની ઉપર રહે છે અને એમની પાસે બાંધકામની પરવાનગી નથી, એટલે ભલે લાંબા સમયથી રહેતા હોય તો પણ એમને અત્યારે એમના ઘરો નહીં તોડવા માટેની કોઈ રાહત મળવા પાત્ર નથી। એટલે ડિમોલિશનની પ્રક્રિયા જે શરૂ કરી છે એ આખી આ ડિમોલિશનની નહીં, એક 18 ભારતના નાગરિકો જે પોતાના ડોક્યુમેન્ટ સાથે આવ્યા તેના પૂરતી પિટિશન હતી અને એમાં એવું કહ્યું કે કારણ કે આ લોકો તળાવ ઉપર છે અને બાંધકામની પરમિશન નથી, એટલે અત્યારે એમના જે ઘરો તોડાઈ રહ્યા છે તે રોકવા માટે હાઈકોર્ટ કોઈ સ્ટે